મંત્રી કમલેશભાઈ પટેલે વિરોલ ગામના શ્રદ્ધાના મુખ્ય કેન્દ્ર સમા વૈરાઈ માતાજી અને સેંધણી માતાજીના મંદિરોની મુલાકાત લીધી હતી. તેમને ભાવભેર માતાજીના દર્શન અને પૂજન અર્ચન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ ધર્મમય પ્રસંગે તેમની સાથે પેટલાદ તાલુકા સંગઠનના મહામંત્રી અલ્પેશભાઈ પટેલ, ગામના સરપંચ તેમજ મોટી સંખ્યામાં ઉત્સાહી કાર્યકર્તાઓ, આદરણીય વડીલો અને ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. મંદિરોમાં પૂજન અર્ચન પૂર્ણ કર્યા બાદ મંત્રીએ જનસંપર્ક કાર્યક્રમ શરૂ કર્યો હતો. આ દરમિયાન ખાસ કરીને ખેડૂતોએ તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે પાકને થયેલા ભારે નુકસાનીની વ્યથા રજૂ કરી હતી. કમલેશભાઈ પટેલે ખેડૂતોની આ ગંભીર મુશ્કેલીઓ ધીરજપૂર્વક સાંભળી હતી. તેમણે ખેડૂત આલમને આશ્વાસન આપતા કહ્યું હતું કે આ નુકસાની અંગેનો સર્વે ચાલી રહ્યો છે. તેમણે રાજ્ય સરકાર સમક્ષ કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે યોગ્ય ભલામણ કરવાની અને ખેડૂતોને આર્થિક સહાયરૂપ વળતર ઝડપથી મળી રહે તે માટે સઘન પ્રયાસો કરવાની બાહેધરી આપી હતી. મંત્રીની આ સંવેદનશીલતા અને ત્વરિત કાર્યવાહીની ખાતરીએ હાજર ખેડૂત આલમમાં સંતોષ અને રાહતની લાગણી જન્માવી છે.